એટલે વન્ય આ જંગલમાં આપણે બે ભૂલા પડ્યા કે રસ્તો દેખાતો નહીં. ત્યાં ખોદીએ આમ આમ હેડ આપણે જતા આવીએ કે મળી જાય તો રસ્તો. આ લેબડા વચ્ચે વાત આવ્યા કરે. એક કામ કરું હું આમ જોતા હું આમ તો રસ્તો પડે તમે આ સાઈડ તું આમ જોતા હું આમ જાઉં. કઈ દેખાય તો મને એ બાદલ અલ્યા એક અહીંયા તળાવ દેખાય છે ભાઈ. હા આવ્યો ઘરે. હા તો અહીંયા જોઈને આવજે જોઈ. હા હા ભાઈ. એટલે અહીંયા તો તળાવ ફુવારા ચોકી જાય એવું લાગે. કોકને પૂછવું પડશે આજુબાજુ ગામ આ ગામ કયું કહેવાય. હે આમ બે જણા બેઠા છે. બહુ સીટે બેઠા હે ને જતા ગયા. ચલ મને પેલા એમને દેખાડા મારી આપણે. આયરન પથ્થર ઉઠ લે. અરે કયા ગાંડાઓ આયા લે? કોણ દેખાડા મારે? હેડજો મને માર્યા લે. હું કરી રહ્યો છું લે. પાવર ચાલો કરો લે. પાવર કરે હે ભાઈ. પાવર ઉભા રહો સાઈડ માં રે. ધક્કા ના માર બે. બહુ ટણી હે નહીં ભાઈ હા બહુ ટાણીએ તમારો જા ધોકો લઈ આલ્યા. લે ઉભો રે ખાલી 2 મિનિટ ઉભો રે. હા જા ફટાફટ તું જા. ઉભા રહો 2 મિનિટ. લેતાય જા. હા, લેતાય. બતાઈ દે લોકો. લાઈન કોમમાં આવશે. આ ઉલાના જ છે લાઈન ભાગી જાઉં માં ફડાવો. એ બાદલ આજનો દાડો ભરાઈ ગયો કમ્પ્લીટ. તું નીકળ. ફોન પર બધું લઈ અરે હું કરું એ લઈ ગયો તો. બોલાય ને. ઓ માં મરી ગયો. એ યાર આ લોકો કઈ બાજુ ગયા? ધક્કો મારી. બંને હવે કઈ બાજુ તો આ બાજુ ગયા એ લોકો. જતાઈએ આપણે હા તો એવું કરી યાર. આ બાજુ તો બહુ મોટું જંગલ લાગે. હા તો એક કામ કર તું આ બાજુ જા હું આ બાજુ જઉં. એવું કરું. આપણે લાગે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કમ્પ્લેન્ટ કરવી પડશે કેમ કે આપણા ફોન ગાયબ થઈ ગયા. હા તો આ આવો સાહેબ જેવા જ લાગે. ક્યાં આગળ? અહીંયા અમે બેઠા હતા 2 જણા તો 2 જણા આવીને અમને માર્યા અને ફોન લઈને ગાયબ થઈ થઈ એ કઈ સાઈડ ગયા છે? ગયા. અંદરની અંદરની સાઈડ ગયા હતા. ચલો હું ગાડી સાઈડમાં કરી લઉં. ક્યાં આગળ તમારા મોબાઈલ ને એવું ક્યાંય ખોય બતાવો. અહીંયા બાજુ. સારું ચલો. તમે અહીંયા કરતા હતા શું? બેઠા હતા ખાલી. રોજ આવીએ બેહવા અમે તો હોય. ચોરી થાય તમે અહીં જગ્યાએ આવો. નવું ખબર કે આવા ચોર હશે અહીંયા. ક્યાં આગળ અહીંયાથી લીધા હતા મોબાઈલ. અહીંથી લીધા હતા ફોન. અહીંથી તે લોકો ક્યાંય આવ્યા એ લોકો આ બાજુથી આવ્યા. હતા? તો થયું તું શું? કઈ નહીં અમે બે બેઠા હતા શાંતિથી. હા અહીં સુધી હાથ ચાલાકી કરી. અને મોબાઈલ લઈને જતા રહે. તો કઈ સાઈડ ગયા? આ આમ બાજુ જ ગયા. તો ચલો એ બાજુ જોઈએ ત્યાં જ બેઠા હતા. આટલું મોટું જંગલ છે બેનો ગોતવા છે અમને. બેન રૂમાલ પડ્યો નક્કી એટલામાં ક્યાંક અવાજ આવે એ બે જ બેઠા છે. સારું જોવા દે. હા બે અવાજ આવે ખરી બેનો. ચાલો. ઓ જંગલ તો બહુ મોટું છે. ઓલા બે નહીં દેખાતા એ બે માટે તો અંદર આવ્યો. એટલે ભાઈલો ક્યાં જતો રહ્યો તો? બહાર ગયો તો અમારા જોડે હતો પીપી કરવા ગયો હતો. એવું? એક કામ કર તમારે એકનો નંબર હોય તો મને આપો તો હું ફોન કરું તો આટલામાં રિંગ વાગે. એક મિનિટ એટલે આમાં નંબર નાખતા રહો. પાસવર્ડ તો ખોલો. અરે યાર હા કરો પછી તું નંબર નાખ. ઓકે હું હવે કોલ કરું. Mobile 1819.
ત્યાં પોલીસ વાળાનો ફોન લાગી ગયો હવે તો આવા દે આપણે ઉપાડવો જ નહીં ને ઉપાડી એને લઈ લે લપેટામાં આપણે સમજે એને બોલાઈ જાય હાલો હાલો કોણ બોલો અરે સાહેબ કોણ તો લે ને આવી જાય એની ચોટી મંત્રી હા સાહેબ જે ખર્ચા પાણી ના લોકો ફોન ચોરી કરે તા જે થાય આપણે સમજીને કરી નાખીએ આવો ને તમે આવો ને લોકેશન મોકલી દઉં હેડો તમે હો ને સારું આવો હા બે ક્યાં બેઠા હા બેઠા બે જણ સાહેબ જોડે ડીલની વાત કરી આપણે હા સાહેબ ભાઈ પેલા બેના ફોન ને બધું ચોરી ના તમે લોકો કરી હતી ચોરી પૈસા માટે શી કારણે ચોરી કરી તમે અરે અમે ચોરી હતા પૈસા માટે ચોરી કરવાના પણ એ લોકો તો શાંતિ બે રહેતા તમને ચોરી કરવાનું અરે કોને? પહેલા એમને અમને બોલાયા ગાળો બોલી અમને તો તમારે એમના ફોન ને બોલ લઈને ભાગી જવાનું ચોકલેટ ખાશો ચોકલેટ અમે છોકરા નથી સાહેબ ના હોય કેટલા લો એમના ફોન ને પેલા મોબાઈલ ને એવું લાવો તમે જે કેટલા જવા- લોસો કેટલા તમે કેટલા લેશો હું રિક્ષો જ નહીં લેતો અરે સમજીને કહી દો ને હવે લીધા જ લીધા એમાં રિક્ષો જ નહીં લેતો ઈમાનદાર પોલીસ વાળો અરે યાર, તમે હવે ચોકલેટ એમની લઈ જે જશો? વસ્તુ લાયા પેલા મને હાજર તમે કરો ચોક- મારા હાથમાં કરો હાથમાં- શું શું લાયા એમને આ બે ફોન હા આ વસ્તુ લાખોની તો તમે એની લઈને આયા ને મને એમ કહો છો શું કરશો સાહેબ હા પણ એ તમે અમને બે ચો લઈ જશો પોલીસ ચોકીમાં લઈ જશો હાલ તો તમને બે ચોકીમાં નાખી સારું સાહેબ બે બોલો મને ફોન તો લાવો. ફોન આલો ને ખાલી ઘેર ફોન કરી દઈએ અમે કોને કરો હા કરીએ તમે આલો જ ખરી હાથમાં આલો જ ખરી તો પણ એક તો લો અરે પણ આમાં પાસપોર્ટ યાદ નહીં એક કામ કર તમારો પાસપોર્ટ ખોલીને આલો તમને પાસપોર્ટ ખોલીને ફોન કરીને કહી દઈએ ઘરે ઘેર કે અમને પોલીસ ચોરી સાહેબ તમારે જ આલવાના હે યાર અમારે નહીં ફોન હોત તો જ ના સાહેબ તમારા જ છે આ બધું આ તમે અમે તો ઘેર મારા ફોનમાં એ હવે તમારે ફોનમાં અમે તો હવે ઘેર ફોન લો, કરીને કેવું પડશે કહી દો પોલીસ ચોકીમાં કહી દે ભાઈ આ સાહેબ હું આમ જઈને થોડી વાતો કરી લઉં મોગો ફોન લાગો હું સાહેબ હું વાત કરી લઉં હવે સેન્ટરમાં આપણે બે ચોર લાગે મારું બક્કલ નહીં ઉડાડશો ને બે ના ભાઈ ના હવે તો કોમ થઈ ગયું બે હતા પોલીસ વાળાની ટોપી પહેરાઈ દેવાની અમારો માણસ કઈ જેવો તેવો થોડી આજ તો 1.5 લાખનો દાડો ભરાઈ ગયો ચાલો હવે કલ્ટી મારી ક્યાં ગયો ઓલો એ આવતો જ હશે સાહેબ ફોન કરતો લાગે ઘરે ક્યાં સુધી ફોન મને તો નહીં પહેરાવતા ને બે જણા તો ભાઈ થોડે બે જણા થોડો બોધો આને બે જણા થોડો બોધો પોલીસ વાળાને ટોપી મોબાઈલ તો લીધા હે તો આ હું લે શેમાં જઈશું પછી એક્ટિવા વગર જલ્દી તું ગાડી વાત જલ્દી 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 લઈ જા બસ બસ ફરી બે આ તો મસ્ત કામ થઈ ગયું મસ્ત યાર સાહેબ તો ગયા પેલો પીપી કરવા ગયો સુધી આવ્યો હોય નહીં યાર ક્યાં ગયો હતો તું એકી કરવા ગયો તો ક્યારનો ગયો હતો તું એકી કરવા માટે થોડી વાર લાગી યાર, 2 નંબરે આવી ગયો સાહેબ સાહેબ તો જ્યાં બંધ શી ખબર હે ઉઠવા ગયા સુધી આયા જ નહીં તો મને તો લાગે સાહેબ ને લૂંટી દીધા લાગે મને જોતા યાર આ બાજુ. સાહેબ તો દેખાતા હોય નહીં યાર મને યારું દેખાતું નહીં. જો એ પેલું ઉભો રે પેલું વાળું કોક દેખાય મને તો સાહેબ જ લાગે સાહેબ જ લાગે મને સાહેબ ને આ તો બક્કલ મારી દીધું લાગે મને એવું જ લાગે લોકો તો જોઈએ તો. સોડાઈ લે સાહેબ ને પેલા સોડાઈ લો એટલે બે સાહેબ નહીં જતા રહેતા લે સાહેબ આ પીપી કરવા ગયો તો એટલે તારા પીપીના ચક્કરમાં તો મને લૂંટી નાખ્યો શું થયું એટલે મારો ફોન પાકીટ બધું લઈ ગયા એક્ટિવા હતી એ લઈ ગયા ચાવી હવે એક્ટિવા લઈને જતા રહો હું જવાનું કેમ ને હું પોતે પોલીસ વાળો થઈને હું જ લૂંટાઈ ગયો એવા કેવા હતા પોલીસ વાળા શું કરશું હવે હવે વાંધો નહીં આપણે જીપીએસ છે અંદર હા હવે એ તો ત્યાં હું જઈશ ત્યાં ઓફિસે ત્યાં જઈને હવે જીપીએસ મારીશ એ લોકો ક્યાં હા ભાઈ એ તો જાણ કરીને પછી તમારી વસ્તુ તમને મળી જાય મારી વસ્તુ મને મળી જશે બરોબર એક કામ કરશું હવે આપણે સ્ટાફ વાળાને બોલાવીશું ડિસ્ટાફ વાળા મારી ડિસ્ટર્બ આવશે ખરી મારી ગેંગ આવશે એ બેને છોડશે તો નહીં પણ જેવા હાથમાં આવશે ને એવા બોધીને આ જ જગ્યા ઉપર મારીશ હું એમને બરાબર ના મારશું બરોબર ચલો
હેલો ગાઈસ, અમારો વિડીયો ગમે હોય તો લાઈક ને ફોલો શેર કરજો. બોલો રામસા પીરની જય. કરો જય મેલડીમાં.